નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। મહેસાણાના કેરળમાં જ્યાં જુઓ તો દારૂડિયા દારૂ પીને સાકટા બનેલા તો ક્યાંક દારૂ પીને રસ્તા વચ્ચે પડેલા તો ક્યાંક દારૂ પીને મારામારી કરતા વિડીયોમાં દેખાઈ રહ્યા છે। કેરળમાં કોકરવાડા સંઘ શહેરના મધ્યમાં આવેલો વિસ્તાર છે અને ત્યાં તાલુકા સેવા સદન હોવાથી મામલતદાર તેમજ પ્રાંત અધિકારી જેવી મુખ્ય ઓફિસો પણ આવેલી છે અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની ઓફિસ પણ નજીકમાં જ આવેલી છે અને આસપાસમાં રહેવાસી વિસ્તાર પણ છે। તેમ છતાં સવારે 4-5 વાગ્યાથી લઈ રાત્રે 9-10 વાગ્યા સુધી આ સંઘ આગળ અસામાજિક તત્વો અડ્ડો જમાવી આસપાસની જનતા તેમજ રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે। તેનું કારણ કેરળ પોલીસ હપ્તા લઈ અસામાજિક પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપતી હોય તેમ લાગી રહ્યું છે। હાલમાં આ વિસ્તારમાં દારૂ, ચરસ, ગાંજા, એમડી ડ્રગ્સ જેવા માદક દ્રવ્યોનો વેપલો વધી રહ્યો છે અને તેના કારણે અવારનવાર મારઝૂડ, દીકરીઓની છેડતી અને મારામારીમાં મર્ડર પણ થયાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાયેલી છે। તેમ છતાં ખેરાલુ પોલીસ સ્ટેશનના વહીવટદાર કે ટાઉન જમાદારને આંખે પાટા બાંધ્યા હોય તેમ આ કશું જ દેખાતું નથી। જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે આમ જનતાની સલામતી માટે નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા નાખવામાં આવે છે અને તેનું જીવંત પ્રસારણ પોલીસ મથકે દેખાઈ રહ્યું છે। તેમ છતાં આ બુટલેગરો તેમના મામા માસીના દીકરા હોય અથવા તેમના માગ્યા મુજબના હપ્તા આપતા હોય અથવા આ ગોળખ ધંધામાં પોતાનું કોઈ અંગત સ્વાર્થ હોય તો જ આટલી છૂટ મળી શકે। કારણ કે હાલમાં નવા નિમાયેલા જિલ્લા પોલીસ વડાનો સાફ આદેશ છે કે મારા જિલ્લામાં કોઈ પણ ગોળખ ધંધાની પ્રવૃત્તિ ચાલશે નહીં। તો ખેરાલુ પોલીસ તો જાણે જિલ્લા પોલીસ વડાના આદેશને પણ ગોળીને પી ગઈ હોય એમ નથી લાગતું। કારણ કે એક દારૂડિયો પણ કેમેરાની સામે એમ કહી રહ્યો છે કે લે ઉતારી લે મારો વિડીયો। તે પણ જાણતો હશે કે મેં કલના ત્યાંથી દારૂ પીધો છે, મને કશું થવાનું નથી। જ્યારે પોતે જાહેરમાં એક ઇસમ અને એક મહિલા પર દારૂ પીને તલ્લીન પડ્યા હતા તેમના પર જીવલેણ હુમલો પણ કરી રહ્યો છે અને પોતે કહી રહ્યો છે કે મેં દારૂ નથી પીતો। જો આવી મારામારીમાં કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? દારૂ પીને મારનાર, દારૂ વેચનાર કે હપ્તા લઈ દારૂ વેચાવનાર પોલીસ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે। બાકી આ બધું ધારાસભ્યના કાર્યાલય અને સરકારી કચેરીઓની નજીક અને કેમેરાની સામે થઈ રહ્યું છે। તેમ છતાં ઘે ગોગા ઘે હતું એનું એ આમ જનતાના બુટલેગરો અને દારૂડિયાઓ અને પોલીસની બીકના કારણે કોઈ જગ્યાએ રજૂઆત કે કેમેરા સામે પ્રતિક્રિયા આપતા પણ ડરી રહી છે। જ્યારે આ ગુનેગારોને રોકવા માટે અને આમ જનતાની સલામતી માટે પોલીસને આમ જનતાના ટેક્સના પૈસાથી પગાર આપવામાં આવે છે। જ્યારે પોલીસ પગાર લઈ સબ સલામતના દાવા કરી રહી છે, જ્યારે વહીવટદાર અને ટાઉન જમાદાર દ્વારા મસમોટા હપ્તા લઈ આ બધીના ધંધા માટે પરમિશનો પણ આપવામાં આવતી હોય છે। दोनों सी हाँ કેમ મારે છે પેલા બિલ્ડિંગ કેમ મારે પર કરે એટલે હા પેલો ઉઘેરો ના પાય એના ગાડી પર કરે બીજો કોણ છે? મારો ઉતારે વિડિયો ઉતારે કયા ગામનો છે તું? કયા ગામનો છે? કોણ? હું તો વાજરો છું તબેલા। કયા તબેલામ? કોના તબેલામ રહે છે? કેરાલુ અહીંથી કોના તબેલામ છે? એનું નામ અર્થી। બરોબર। દારૂ ક્યાંથી પીધો? લવજીભાઈ દારૂ ક્યાંથી પીધો?